ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની પંચમી તિથિએ લેવાતું વ્રત નાગ પાંચમના વ્રતની કથા। આ વ્રતનો શું મહિમા છે તે પણ જાણીશું, વ્રત વિધિ પણ સાંભળીશું। જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ ભુજંગેશાય વિદ્મહે સર્પરાજાય ધીમહિ તન્નો નાગઃ પ્રચોદયાત। બોલો નાગ દેવતાની જય। નાગ સાથે મનુષ્યનો સંબંધ પ્રાચીન કાળથી ચાલ્યો આવ્યો છે। નાગ દેવતાને આપણે પિતૃ દેવતા તરીકે પણ ઓળખીએ છીએ, સુરાપુરા બાપા તરીકે પણ ઓળખીએ છીએ। અને નાગ દેવતા ખાસ કરીને ભગવાન શિવજીના ગળાનું આભૂષણ છે અને શેષ સૈયા ઉપર બિરાજમાન ભગવાન નારાયણ છે। એટલા માટે આપણે નાગની પૂજા હંમેશા કરતા રહીએ છીએ, જેથી જીવનમાં આવતી પરેશાનીનો અંત આવે। નાગ અર્થાત રાહુ અને કેતુ સાથે પણ સંબંધ ધરાવે છે। જ્યારે પણ ગ્રહોમાં રાહુ કેતુ સંબંધી કોઈ સમસ્યા હોય ત્યારે આપણે નાગની પૂજા કરીએ છીએ। અને ખાસ કરીને શ્રાવણ માસની આ પંચમી તિથિ, જે સુદ પક્ષમાં પણ પંચમી તિથિ આવે છે અને વદ પક્ષમાં પણ, બંને પાંચમે નાગ પંચમીનો ઉત્સવ મનાવાય છે। બહેનો વિધિ વિધાનથી નાગ દેવતાની પૂજા કરે છે, ભગવાન મહાદેવની પૂજા કરે છે। ઘરમાં સુખાકારી રહે, નાગ દેવતા આપણા ઘરની રક્ષા કરે, એટલા માટે નાગપંચમીના દિવસે નાગને દૂધ પીવડાવવાનું શુભ મનાય છે। જો કે ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નાગ દૂધ પીતા નથી, પરંતુ આપણે નાગપંચમીમાં દૂધ દઈએ છીએ, નાગને અર્પણ કરીએ છીએ। અને મુખ્ય દ્વાર ઉપર નાગોની આકૃતિ પણ દોરાય છે, જેથી આપણા ઘરની રક્ષા થાય। એવું પણ મનાય છે કે પ્રવેશ દ્વાર ઉપર નાગની આકૃતિ બનાવવાથી જીવનમાં આર્થિક સંપન્નતા આવે છે, બધી મનોકામના પૂર્ણ થાય છે। કાલ સર્પ દોષ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે, વાસ્તુ દોષમાંથી પણ મુક્તિ મળે છે। જીવનમાં જો સમસ્યા વારંવાર આવતી હોય તો આ નાગપંચમીના દિવસે નાગ દેવતાનું પૂજન કરવું જોઈએ, વ્રત ઉપવાસ રાખવો જોઈએ, કથા સાંભળવી જોઈએ। નાગ નાગીનનો જોડો ઘરમાં રાખવો જોઈએ। મંદિરમાં પણ પૂજા કરી શકાય છે અથવા શિવ મંદિરમાં જઈને અર્પિત કરી શકાય છે, જેથી ગ્રહ બાધા નડતર દૂર થાય। નાગપંચમીના દિવસે નાગ દેવતાને ફળ, દૂધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ અર્પિત કરાય છે અને નાગ દેવતાની સાથે ભગવાન મહાદેવની આરાધના કરાય છે, જેથી જીવનમાં સમૃદ્ધિ આવે, ધન વૈભવની પ્રાપ્તિ થાય, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય, માનસિક સ્વાસ્થ્યની પણ પ્રાપ્તિ થાય। જે બહેનો વ્રત કરવા માંગે છે તેઓ વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે। જો ઘેરે પૂજા કરવા માંગતા હોય તો પાણિયારે નાગનું ચિત્ર દોરીને ઘીનો દીવો કરીને પૂજા કરવી, પછી કુલેરનો નૈવેદ્ય ધરાવવો અને એકટાણું જે આગલા દિવસે પલાળેલા મગ, મઠ, બાજરી, કાકડી, અથાણું આદિ છે તે વાસી ખાઈ શકાય છે। આ વ્રત કરનાર ઉપર નાગ દેવતાની કૃપા સદૈવ બની રહે છે, તેના સૌભાગ્યની રક્ષા થાય છે, સંતાનની રક્ષા થાય છે, ઘરમાં સુખાકારી રહે છે। એવું શુભ અને મંગલકારી આ નાગ પાંચમનું વ્રત છે। તો મિત્રો, આપણે સાંભળી નાગ પંચમીના વ્રતની મહિમા અને પૂજન વિધિ। હવે આપણે સાંભળીએ નાગ પંચમીની વ્રત કથા। બોલો નાગ દેવતાની જય। વીરપુર નામે એક ગામ હતું, તેમાં એક ડોસીમા રહે। ડોસીમાને 7 દીકરા। ડોસીમા તો 7 દીકરાઓને પરણાવી દીધેલા, તેથી 7ને બહુઓ સાથે રહે। પરંતુ ડોસીમાને 6 બહુઓ ભર્યા ભાદરિયા ઘેરેથી આવેલી, પરંતુ સૌથી નાના દીકરાની વહુના પિયરિયામાં કોઈ ન હતું, એટલે બધા તેને ન બાપી ન પીરી કહીને મેણા દે। પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહી લે, ઘરનું બધું કામ એના માથે, ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળે। ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા, ઘરમાં તપેલું ભરીને ખીર બની,
છએ વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા, પણ નાની વહુની ભાડેય ન લીધી. નાની વહુને ચડતા દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણુંય મન થાય, પણ કરે શું? કામ ખૂટે તો ખાવા બેસે ને. ત્યાં તો સાસુમાં તાડક્યા, અલી ન પીરી જોઈ શું રહી છે? વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખને. નાની વહુ તો ઉઠી, ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ. એની આંખમાં ઝરઝરિયા આવી ગયા. ભૂખ્યા પેટે એના વાસણનું તબડકું લઈને તે નદીએ માંજવા ગઈ. તેણે નદીએ જઈને બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા. એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી. નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર હું ખાઈ જઈશ. નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં નાહવા ગઈ. નાહીને તે પાછી બહાર આવી. વાટકી પાસે જઈને જોયું તો વાટકી ખાલીખમ, તેમાં સહેજ પણ ખીર ન હતી. નાની વહુએ તે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી. તે ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે. પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો. નાની વહુએ તો ગાળો પણ ન દીધી અને આશીર્વાદ આપ્યા. આ સાંભળીને નાગણી પ્રસન્ન થઈ ગઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, દીકરી, મને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું. બોલ, તેના બદલામાં તને શું આપું? તને કઈ વાતનું દુઃખ છે? ત્યારે નાની વહુ બધી વાત નાગણને કહે છે કે માં, મારા પિયરમાં કોઈ નથી, એટલે બધાય મને મેણા મારે છે. મને પૂરતું ખાવાનું આપતા નથી. અત્યારે મને મારા દાડા રહ્યા છે. થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે, પણ મારે કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું કહેતામાં જ નાની વહુની આંખોમાં ઝરઝરિયા આવી ગયા. નાગણીને દયા આવી. તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટી, તું રડીશ નહીં. આજથી અમને તારા પિયરિયા માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોતરી મૂકી જજે. નાની વહુ તો વાસણ લઈને હરખાતી હરખાતી ઘેરે ગઈ. એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ થઈ ગઈ હતી. આ વાતને થોડા દિવસ વીતી ગયા. ખોળો ભરવાનો દિવસ આવ્યો. ખોળો ભરવાનો દિવસ નજીક આવ્યો. છએ વહુઓ તેને મેણા મારવા લાગી. પિયરમાં તો બધું ઉજ્જડ છે. આ ન બાપીને વળી ખોળો ભરવાના આટલા બધા ઓરતા સાના છે? પરંતુ નાની વહુ તો કાંઈ બોલી નહીં. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી. ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા, અલી, મોટી વહુઓ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો. હમણાં નાની વહુના પિયરિયા આવી પહોંચશે. પોટલું ભરીને કપડાં અને સોનાના ઘરેણાં લાવશે. ત્યાં તો સામે ઘૂઘર માળ ઘમકાવવા લાગી. નાની વહુ તો દોડીને બહાર આવી. જોયું તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે. છએ જેઠાણી અને સાસુમાં પણ બહાર દોડી આવ્યા. ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગણ અને નાગકુમારો ઉતર્યા. જેઠાણીઓને તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ. સાસુ વહુઓને સાદ કરવા લાગી, અલી વહુઓ, ઝટપટ લાપસીના આંધણ મૂકો, મહેમાન આવી ગયા છે. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કાંઈ જ ન ચાલે, એટલે બીજું કંઈ ન મૂકશો. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને પીવા માટે આમંત્રણ આપ્યું.
તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું. પછી નાની વહુનો ખોળો ભરાયો, સોના રૂપાની પહેરામણી, હીરા માણેકના પગલાં ભર્યા, બહેનને હીરના ચીર ઓઢાડ્યા. ખોળો ભરાય પછી નાગણ બોલી, બેવાણ દીકરીને વિદાય આપો, સુવાવડ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશું. બિચારા સાસુ તો હેપતાએ જ ગયા હતા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું, દીકરી, તું જરાય ડરતી નહીં, તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા, આમ કહીને વહુ તો રાફડામાં પ્રવેશી. નાની વહુ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું. તે ભોંયરાની વચ્ચે વચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળો ખાટ હતો. એની ઉપર નાની વહુને બેસાડી અને નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, દીકરી, તું અહીં સુખ સાહેબીથી રહે, કામકાજ નોકર ચાકર કરશે. તારે ફક્ત એક જ કામ કરવાનું છે. સવાર બપોર સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને નાગકુંવરોને દૂધ પાઈ દેવાનું. ભલે, નાની વહુએ કહ્યું. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા. સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો અને જોતજોતામાં મોટો પણ થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારીને કંઈક કામકાજ માટે બહાર ગઈ. એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ. તેણે ઘંટડી વગાડવા માંડી. તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. દીકરો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બંને નાગકુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં નાની વહુ ત્યાં દોડીને આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું. નાગનાગણીએ કુંવરોને શાંત પાડ્યા અને કુંવરોના મનમાંથી વેર ન ગયું. સમય જતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવી. તેને સોનાનો એક ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. પછી કહ્યું, દીકરી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તું તારું સમજીને આવજે. નાની વહુ બધાને મળીને પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ ગયો. તેણે તો દીકરાને રમાડ્યો, વહુને ભેટી પડી. બીજી વહુને તેના ઉપર ઈર્ષા આવવા લાગી. પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા, પણ ત્યાં કોણ વારશે? આમ વિચારીને તેઓ નાની વહુને સાસરે કરડવા માટે આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘરે આવી. ઉંબરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરાને. આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ યાદ કરે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાના માના સાથે ગયા. વહુને વાવના પગથિયે ઠેસ વાગી. નાની વહુ ફરીથી બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી કાઢી. એ તો ગુસ્સે થઈને છણકામાં બોલી, અમારા રાંકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો. તમે તો મોટા પિયરના છો. કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? ત્યારે નાની વહુને તો આ ખોટું લાગ્યું. તે પોતાના દીકરાને લઈને ફરીથી નાગ માતા પાસે આવી અને પોતાના દુઃખની વાત કરી.
નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું, દીકરી, તું અહીં 2 દિવસ રોકાઈને ઘેરે જા, પછી ઘરે વાડો કરાવ. હું કાલે ગાયો ભેંસો મોકલીશ. વહુ તો 2 દિવસ પિયર રોકાઈ, પોતાને ઘેર ગઈ. તેણે વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો તો વાડો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી. આથી તેઓ પણ રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. મોટી વહુઓ અને પરિવારમાં બધા જ હવે નાની વહુને માનપાન આપવા લાગ્યા. તે તેના પતિ અને દીકરા સાથે ખૂબ જ આનંદપૂર્વક જીવન જીવવા લાગી. હે નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો નાગદેવતાની જય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રાવણ માસની નાગપંચમીનું એટલું મહત્ત્વ છે કે આજે ઉજ્જૈનમાં આવેલ નાગચંદ્રેશ્વર મહાદેવ દર્શન આપે છે. આ નાગપંચમીના દિવસે વર્ષમાં એકવાર ભગવાન શ્રી નાગચંદ્રેશ્વરના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થાય છે. એવું કહેવાય છે કે જ્યારે નાગરાજા તક્ષકે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી, ત્યારે ભગવાન ભોલે બાબા પ્રસન્ન થયા અને અમરત્વનું વરદાન આપ્યું. ત્યારથી તક્ષક ભગવાન શિવના સાનિધ્યમાં રહેવા લાગ્યા. પરંતુ બાબા શિવજીને આ મંજૂર ન હતું, કારણ કે તેઓ એકાંતવાસી હતા. તક્ષક ભગવાનનો આ ઈશારો સમજી ગયા એટલે વર્ષમાં એક જ વાર ભગવાન મહાદેવને મળવા આવવા લાગ્યા. ત્યારથી કહેવાય છે કે નાગચંદ્રેશ્વર મંદિર જે ઉજ્જૈનમાં આવેલું છે, ભગવાન મહાદેવનું આ મંદિરના દર્શન આજે નાગપંચમીના દિવસે થાય છે. આ દિવસે કહેવાય છે કે કુંડળીમાં જો સર્પદોષ, કાલ સર્પદોષ હોય તો નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મંદિરની પૂજા કરવી જોઈએ. નાગદોષ સમાપ્ત થાય છે, કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિ કોઈ પણ પ્રકારના સર્પદોષમાંથી મુક્તિ મેળવી શકે છે. ભુજંગ ભગવાનના ગળા અને હાથની આસપાસ વીંટળાયેલા છે. એવું માનવામાં આવે છે કે ઉજ્જૈન સિવાય દુનિયામાં ક્યાંય પણ આવી પ્રતિમા ભગવાન ભોળાનાથની જોવા મળતી નથી, દર્શન થતા નથી. તેમાં નાગચંદ્રેશ્વરની મુખ્ય પ્રતિમા શિવલિંગ દેખાય છે. નાગપંચમીના દિવસે શ્રી નાગચંદ્રેશ્વર મહાદેવ અવિરત 24 કલાક સુધી દર્શન આપે છે. આજે ત્રિકાલ સંધ્યાએ ભગવાન મહાદેવની પૂજા થાય છે. આમ આ નાગપંચમીનું ઘણું મહત્ત્વ છે અને આ શિવ પાર્વતીની પૂજા કરવાથી ભક્તોના તમામ દુઃખ કષ્ટોનું નિવારણ થાય છે, સુખ સમૃદ્ધિ આવે છે. આજના દિવસે 9 નાગનું સ્મરણ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે. અનંત વાસુકી, શેષનાગ, પદ્મનાભ, કંબલમ, શંખપાલ, ધાર્તરાષ્ટ્ર, તક્ષક અને કાલિય નાગ, આ 9 નાગનું સ્મરણ કરવાથી સર્વ રીતે વિજયની પ્રાપ્તિ થાય છે. ઘરમાં અને જીવનમાં સુખાકારી રહે છે. બોલો નાગદેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.